સુરતમાં છેલ્લા ઘણા સમયથી બાઇકર ગેંગ આતંક મચાવી રહી છે અને પોલીસ માત્ર સબ સલામતીની વાતો કરે છે. ત્યારે સુરતમાં શુક્રવારે વધુ જુદા જુદા 4 પોલીસ મથકોમાં ચેન અને મોબાઈલ સ્નેચિંગની ફરિયાદો નોંધવા પામી છે. સુરત જાણે હવે મોબાઈલ ફોન અને ચેન સ્નેચિંગ કરતી ટોળકીનું શહેર બની ગયું તેમ રોજેરોજ મોબાઈલ અને ચેન સ્નેચિંગની ઘટનાઓ વધી રહી છે. શુક્રવારે વધુ આવી જુદા જુદા પોલીસ મથકોમાં 4 ફરિયાદ નોંધાઈ છે. જેમાં પ્રથમ કાપોદ્રા પોલીસ મથકની હદમાં હીરાબાગ વિશાલનગર ખાતે રહેતા વિપુલ ખસિયાના મકાનમાંથી તસ્કરો 5 મોબાઈલ ફોન તથા વોલેટની ચોરી કરી ભાગી છૂટ્યા હતા. જ્યારે બીજામાં સરથાણા પોલીસ મથકની હદમાં વીટીનગર સર્કલ પાસેથી પસાર થતી જેવીબેન ગોરસિયાના ગળામાંથી અજાણી મહિલાઓ તેઓની નજર ચૂકવી ગળામાંથી સોનાની અછોડો તોડી ભાગી છૂટ્યા છે. જ્યારે ત્રીજા બનાવમાં ઉમરા પોલીસ મથકની હદમાં એસવીએનઆઈટી સર્કલ પાસે પસાર થતા પાર્થ પારેખના ગળામાંથી બાઇકરો સોનાની ચેન લૂંટી ફૂટપાથ ઝડપે ભાગી છૂટ્યા છે. જ્યારે ચોથું અને છેલ્લા બનાવમાં અડાજણ પોલીસ મથકની હદમાં અડાજણ એલપી સવાણી રોડ ખોડિયાલ માતાના મંદિર સામેથી પસાર થનારા ભાવેશ શુક્લાના હાથમાંથી બાઇકરો મોંઘાદાર મોબાઈલ ફોન લૂંટી ભાગી છૂટ્યા છે. આ તમામ બનાવ અંગે કાપોદ્રા સરથાણા ઉમરાની અડાજણ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અઝર કુરેશી, G25 ન્યૂઝ.